છોટાઉદેપુરનો વિકાસ કે વિનાશ? આ સવાલ સ્વાભાવિક છે, કારણ કે આજે છોટાઉદેપુર, વાવ, થરાદ જેવા છેવાડાના જિલ્લાઓમાં તેમને વિકાસનો પડછાયો પણ નથી જોવા મળતો. તો પછી ભાષણમાં વિકાસને વર્ણવવામાં આવે છે તો એ વિકાસ છે ક્યાં? રાજ્યના કોઈ પણ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ત્યાં તમને સુવિધાના નામે શૂન્યતા હોવાની લોકો સતત ફરિયાદ કરતા જોવા મળે છે. પ્રાથમિક સુવિધા માત્ર કાગળ પર હોય છે અને વાસ્તવિકતામાં એવું કશું નથી હોતું, કારણ કે ન તો પીવાના પાણીના ઠેકાણા હોય છે, ન તો શાળા કે આરોગ્ય કેન્દ્રના, અને ખાસ કરીને ન તો રોડ રસ્તાના. આજે વિકાસના નામે બણગા ફૂંકતા લોકોને વાસ્તવિકતાથી વાકેફ કરાવવા છે, કારણ કે જે તમે મોટી મોટી વિકાસની વાતો કરો છો તેવી વ્યવસ્થાઓ છે નહીં. વિકાસને જંગતા આદિવાસીઓ માત્ર મતદારો જ છે તમારા માટે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વિકાસ માત્ર વાતોમાં જ છે, વાસ્તવિકતામાં વ્યવસ્થાના નામે વ્યથા જ લોકો સહી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુરનો જોડીવાળો વિકાસ આપણે જોઈ રહ્યા છે. આખા ગુજરાતને ખબર છે કે છોટાઉદેપુરમાં કેટલો વિકાસ થયો છે, પરંતુ એ નેતાઓને નથી ખબર, કારણ કે તે વિકાસના મોટા મોટા વણગા ફૂંકે છે, પરંતુ તેમને વાસ્તવિકતા કદાચ ખબર હશે તો તેઓ આંખ આડા કાન કરે છે. મહિલાઓને પ્રસૂતિ માટે દોરીને લઈ જવી પડે છે અને ઘર સુધી એમ્બ્યુલન્સ આવે એવા રસ્તાઓ નથી. શું તમે આને વિકાસ કહો છો? અને જો તમે આને વિકાસ કરતા હોય તો આ વિકાસ તમારા માટે ખાલી તમારો વિકાસ થયો છે, જે જનતાનો ખરેખર વિકાસ થવો જોઈએ તે થયો નથી. ફરી એક વખત એવી જ ઘટના બની છે, કારણ કે નસવાડી તાલુકાના ગુમના ગામમાં રવિતાબેન વિકેશ ડુંગરા, જે ભીલ નામની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોને તેમને જોડીમાં લઈને દવાખાને જવા નીકળ્યા હતા. ગામમાં પાકા રસ્તાના અભાવે અને ડુબાણ વિસ્તાર હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આંગણ છોટી ઉંમર ગામના કાચા રસ્તાને કારણે ખાનગી જીપ ઊભી હતી, ત્યારે 108 એમ્બ્યુલન્સ સાંકડીબારી ગામમાં ઊભી હતી અને આખરે લગભગ અડધો કિલોમીટરનું અંતર કાપતા જ સગર્ભાની કાચા રસ્તે પ્રસૂતિ થઈ ગઈ. પ્રસૂતિ થયા બાદ પતિ વિકેશ સાથે ₹2000 ભાડું ચૂકવીને ખાનગી જીપ દ્વારા પ્રસૂતાને સાંકડીબારી ગામના પાકા રસ્તા પર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા. માતા અને બાળકને દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એટલે કે PHCમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેમની તબિયત સારી હોવાનું જણાવાય છે. એક તરફ આરોગ્ય તંત્ર દ્વારા અંતરિયાળ ગામોની સગર્ભાઓને પ્રસૂતિની નિયત તારીખ પહેલા જ દવાખાને પહોંચાડવાની હિમાયત કરવામાં આવે છે, પરંતુ ગામડાઓમાં પાકા રસ્તાના અભાવે આવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાય છે. ઉલ્લેખનીય છે કે ખેંદા ગામના કાચા રસ્તાનું ખાતમુહૂર્ત હજુ સુધી થયું નથી, જેના કારણે 108 એમ્બ્યુલન્સને સાંકડીબારી ગામ સુધી પહોંચવા માટે 6 કિલોમીટરનો લાંબો ફેરો લેવો પડ્યો છે. જો ખેંદા ગામનો રસ્તો બની ગયો હોત તો 108 એમ્બ્યુલન્સ માત્ર 3 કિલોમીટરમાં જ છોટી ઉંમર ગામ સુધી પહોંચી શકી હોત. સમગ્ર ઘટનામાં સ્થાનિકોની આવેલ પ્રતિક્રિયા પર નજર કરી. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર દુમણા ગામે ગઈકાલે એક પ્રસૂતાને દુખાવો પડેલો, જે ડુમણાથી છોટી ઉંમર સુધી કાચો રસ્તો છે, પણ ત્યાંથી જોડીમાં ગાડીને લઈ આવ્યા અને રસ્તામાં આ પ્રસૂતાની ડિલિવરી થઈ ગયેલી. પછી ત્યાંથી 3 કિલોમીટર સુધી ઉપા બાજુ ફરીને પ્રાઇવેટ સાધન કરીને 2000 ભાડું આપીને આ લોકોએ ફરીને વાડિયા સુધી 108 સુધી પહોંચાડેલી. અને આ ખેંદાનો રસ્તો 3-4 મહિના પહેલાથી મંજૂર તો છે જ, પણ આ નેતાઓએ ખાતમુહૂર્ત કરતા જ નથી. જો આ રસ્તો ખાતમુહૂર્ત કર્યું હોત તો આ પ્રસ્તુતા માટે ખાલી અડધો કિલોમીટર જ જોડીમાં ગાલીને લાવવું પડતું અને ડાયરેક્ટ પાકા રસ્તે જ આવી જતા. અમે સરકારને આ રસ્તા માટે અવારનવાર ઘણી બધી વાર રજૂઆત કરતા હોય છે અને આવી ઘટનાઓ કેટલી વાર બનતી હોય છે, વારંવાર કહેતા હોય છે, પણ આ નેતાઓ આ રસ્તા માટે ખાતમુહૂર્ત કરતા નથી. જેમ તેમ કરીને મીડિયાના માધ્યમથી અમે RMBને આમ તેમ રજૂઆત કરીને આ રસ્તો મંજૂર તો કરાવડાવ્યો, પણ આ નેતાઓ 4-5 મહિના સુધી ખાતમુહૂર્ત કરતા જ નથી. જે પ્રમાણે રસ્તાના અભાવે પ્રસૂતા છે તેમને હેરાન થવું પડે છે, ત્યારે તમે કલ્પના કરો કે કોઈ એવું વ્યક્તિ છે, કોઈ વૃદ્ધ છે, તેને અડધી કલાકમાં જ જો તેમને સારવારની જરૂર પડે તો એ વ્યક્તિને સારવાર મળી શકે કે કેમ? જે પ્રમાણે આપણે આયુષ્માન કઢાવ્યા છે કાર્ડ, અને જે પ્રમાણે એમ્બ્યુલન્સની આખી કહેવાય છે કે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, પરંતુ એ વ્યવસ્થા લોકો સુધી પહોંચે નહીં તો એ વ્યવસ્થા કામની શું? આવા અનેક સવાલો છે, પરંતુ જવાબ માત્ર એ છે
કે નેતાઓના ખિસ્સાના વિકાસ થઈ રહ્યા છે, નેતાઓના વિકાસ થયા છે, પરંતુ જે તે વિકાસની વાત કરે છે વાસ્તવિકતામાં લોકો સુધી પહોંચતો નથી, અને પહોંચે છે તો અધૂરો અને ભૂંડો વિકાસ પહોંચે છે. છોટાઉદેપુરમાંથી આવા અનેક વખત દ્રશ્યો સામે આવે છે, સવાલો થાય છે, પરંતુ કાર્યવાહી કશું નથી થતી, એક્શન કોઈ પણ નથી લેવામાં આવતા. છોટાઉદેપુરના સહિતના જે વિસ્તારના લોકો છે, આદિવાસીઓ છે, શું માત્ર તે મતદારો જ છે? શું તમને મતદાન વખતે જ યાદ આવે છે? અને આખું વર્ષ તમે જુઓ તો અનેક રાજ્યના એવા શહેરો છે, ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં નળ માટે, પાણી માટેની પાઇપલાઇનો નખાઈ ગઈ છે, પરંતુ તેમાં પાણી નથી આવતું. શાળામાં શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, પરંતુ શાળાની કોઈ વ્યવસ્થા નથી, અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં આપણે જોઈએ જ છે કે કેવી વ્યવસ્થાઓ છે. એટલે આવી તો અનેક કહેવાય છે કે દ્વિધા ઊભી થઈ છે, અવ્યવસ્થા ઊભી થઈ છે, પરંતુ તેનું કોઈ એક સમસ્યાનું કહેવાય છે કે સમાધાન નથી થતું. દર વખતે કહેવામાં આવે છે હા થઈ જશે, થઈ જશે, થઈ જશે, નેતાઓ આવે તો એ રસ્તાઓ સરખા થઈ જાય. મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ દિગ્ગજ નેતા આવવાના હોય તો એ રોડ રસ્તાઓ છે તેનું સમારકામ જલ્દીથી થઈ જાય, 12 કલાકમાં થઈ જાય. અને જો 12 મહિના સુધી સામાન્ય લોકો છે એ અરજીઓ કરે, ફરિયાદ કરે, તેમ છતાં તેને સાંભળવામાં નથી આવતા. હવે આ બધી ઘટનાઓ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ હું તો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.